આગામી 4 જાન્યુઆરીથી શુક્રતીર્થ પાસેના મંગલેશ્વર ખાતે પાવન નર્મદા મૈયાના તટે પૂજ્ય મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રામકથા દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ ઉમટનાર છે, ત્યારે આયોજકોની સાથે સાથે વહીવટીતંત્ર પણ સંકલન સાધી સુચારુ આયોજન અંગે કવાયત કરી રહ્યું છે, જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં કથા સ્થળ પર વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, અધિક જિલ્લા કલેક્ટર ધાંધલ, વીજ કંપની, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પોલીસ, ફોરેસ્ટ, એસટી, ફાયર, વીજ, આરોગ્ય સહિત વિવિધ સંલગ્ન વિભાગના અધિકારીઓ અને શુક્રતીર્થ, મંગલેશ્વર, નિકોરા સહિત આસપાસમાં ગામના સરપંચો અને આયોજકો કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં રોડ, રસ્તા, ટ્રાફિક, પાર્કિંગ, ફાયર સેફટી અને નર્મદા નદીમાં કોઈના ડૂબવાની ઘટના જેવી બાબતો ન બને વગેરે આવશ્યક બાબતોની ચર્ચા વિચારણા કરી જે તે વિભાગને તે અર્થે સૂચના આપવામાં આવી હતી. આમ ભરૂચ જિલ્લામાં 44 વર્ષના લાંબા ગાળા બાદ યોજાઈ રહેલી પૂજ્ય મોરારી બાપુની રામકથામાં કોઈ વિઘ્ન નહીં સર્જાય તે માટે તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. બાપુએ ઘણા વખત વ્યાસપીઠ ઉપરથી જાહેર કર્યું છે, કથા ઇઝ ફોર ધ પીપલ, કથા ઇઝ ઓફ ધ પીપલ અને કથા ઇઝ ફોર એવરીબડી. એ જ રીતના આપ બધા મહાનુભાવો સરકારની રીતે સહાય આપી રહ્યા છે, તો ઘણો આનંદ થાય છે. તો આ કથાનું આયોજન આપણા શિવરામ બાપુ એ મારા ઘણા વર્ષોથી પરિચિત છે અને એમને મારી થોડી ઓળખાણ મારી સિસોદાની કથા હતી ત્યારે થઈ. હું ઘણા બધાની સામે બોલી ચૂક્યો છું કે હું અમેરિકા 54 વર્ષથી રહું છું. શરીરથી હું અમેરિકા રહું છું, પણ મારું હૃદય હંમેશા ભારતમાં હોય છે, બાપુની સતત સ્મૃતિમાં હોય છે અને નર્મદામાં હોય છે. અને વધારે આ કથામાં હું વધારે ભાવુક છું. એનું કારણ માત્ર એક જ કે મારી માને આટલા મોટા પ્રમાણમાં જ્યારે આયોજન થતું હોય ત્યારે લગભગ 40 થી 50 હજાર લોકોની મુવમેન્ટ રહેશે. આપ જાણો છો કે ભરૂચ જિલ્લો આપણો ઔદ્યોગિક જિલ્લો છે. ઘણા બધા વાહનો, ભારે વાહનો પણ અહીંયાથી પસાર થતા હોય છે અને આવા સમયે કોઈ એક સ્થળે આટલા મોટા પ્રમાણમાં લોકો ભેગા થાય ત્યારે સ્વાભાવિક છે કે થોડાક ટ્રાફિકના પ્રશ્નો થાય, ક્યાંક પાર્કિંગના પ્રશ્નો થાય, બાજુમાં રેવા છે ત્યાં કોઈ અનાયાસે જાય, કોઈ નાવા જાય અને કોઈ અઘટિત ઘટના બને એવી સંભાવનાઓ બધી રહેલી છે. આયોજકો તો બહુ સારું કામ કરે જ છે. અગાઉ પણ રામકથાઓના આયોજન જોયા છે. લગભગ બધી જ વ્યવસ્થા હોય છે. વેન્યુ પૂરતી બધી વ્યવસ્થાઓ કરે, પણ એની સિવાય બહારની જે વ્યવસ્થાઓ જોવાની છે, લોકોને અગવડ ના પડે. ખાસ કરીને આજુબાજુના ગામમાંથી તો લોકો આવે જ છે, પણ જ્યારે પૂજ્ય મોરારી બાપુ આવતા હોય ત્યારે દૂરથી પણ લોકો આવતા હોય છે. તો એવા સમયે લોકોને અગવડ ના પડે, વ્યવસ્થા જળવાઈ રહે, કોઈ અઘટિત અનિચ્છનીય બનાવ ના બને એ જોવાની જવાબદારી વહીવટીતંત્રની પૂરેપૂરી છે. અને એના ભાગરૂપે જ માન્ય ધારાસભ્યશ્રીએ પણ ખૂબ એક્ટિવ થઈને આમાં રસ લઈ અને કે નહીં, આપણે ત્યાં જવું જોઈએ અને જે લોકોના પ્રશ્નો હોય અથવા તો કોઈ આયોજનમાં કંઈ જરૂર હોય તો આપણે અમને ચોક્કસથી મદદરૂપ થવું જોઈએ. તો એમનો પણ ખૂબ ખૂબ આભાર કે એમણે આમાં ખૂબ આગ્રહપૂર્વક બધાને ભેગા કરવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે. સ્વયંસેવકો ખૂબ મોટા પ્રમાણમાં હશે, સાથે સાથે અમારી પોલીસની ટીમ પણ પૂરતા પ્રમાણમાં પાર્કિંગની વ્યવસ્થામાં, રોડમાં જે વ્હીકલ્સ આવતા હોય એના ટ્રાફિક મેનેજમેન્ટમાં એ બધામાં હશે.